ચલો આવી ગયા છે બધા? આવે છે મારો? हाँ सर। સ્ટાર્ટ કરીએ આપણે. हाँ રેકોર્ડિંગ सर। ચાલુ થયું? हाँ हाँ जी। सर। हाँ सर। અથડામણ સિદ્ધાંત, થિયરી અથડામણ સિદ્ધાંત. સૌથી પહેલા અથડામણ સિદ્ધાંત કોણે આપ્યો? તો મેક્સવેલ અને ટ્રોટ્સ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત ભણ્યાથી, બેટા આ બધું શું ભણીએ છીએ એ પહેલા કરાઈએ. આ બધા સિદ્ધાંતો ભણીને આપણે એ શીખી રહ્યા છીએ પ્રક્રિયા દરમિયાન શું થતું હશે. એવી દરેકની પોતાની થિયરી હોય. તો મેક્સવેલ અને ટ્રોટ્સે પ્રક્રિયા દરમિયાન શું થતું હશે તો એના સિદ્ધાંત આપ્યો, જેને અથડામણ સિદ્ધાંત કહેવાય છે. સિદ્ધાંત ભણવાથી કઈ માહિતી મળશે? તો પ્રક્રિયાની ઉર્જા વિષયક માહિતી મળશે. ઉર્જા વિષયક એટલે એ દરમિયાન ઉર્જાના ફેરફારો કયા થશે એ માહિતી મળશે. અને બીજું, પ્રક્રિયા કેવી રીતે આગળ થશે માહિતી મળશે. અથડામણ સિદ્ધાંત છે એ અથડામણ સિદ્ધાંત એ એવું ધારવામાં આવ્યું છે કે તેમાં પ્રક્રિયકો સખત છે. પ્રક્રિયકને શું ધારવામાં આવ્યા છે? તો સખત ઘોડા. એટલા માટે સખત ઘોડા ધારવામાં આવ્યા છે કે તેમાં અથડામણ કરવાની છે. બેટા સિદ્ધાંતનું નામ વાંચો તમે, અથડામણ. સખત ઘોડા હશે તો જ અથડામણ થાય. જો પોચા કે બરડ ઘોડા હશે અથડામણ પછી તૂટી જશે. એટલે અહીંયા ચોખવટ કરી છે કે આપણે કયા ઘોડા વિચારવાના છે બેટા? અહીંયા સખત ઘોડા તરીકે. તો અથડામણ સિદ્ધાંતે કોણે આપ્યો? તો મેક્સવેલ અને ટ્રોટ્સે આપ્યો. આ સિદ્ધાંત શીખવાથી શું માહિતી મળશે? પ્રક્રિયાની ઉર્જા વિષયક માહિતી મળશે. પ્રક્રિયાની ક્રિયાવિધિ શકાશે, પ્રક્રિયા થશે કે નહીં થાય એ માહિતી મળશે. અને અહીંયા અથડાવાનું છે એટલે ઘોડાઓને સખત ઘોડા કલ્પવામાં આવ્યા છે. ઓકે, હવે અહીંયા આ સિદ્ધાંત મુજબ સામાન્ય એટલે કે કેવી પ્રક્રિયા? સામાન્ય એટલે કે પ્રારંભિક પ્રક્રિયા. પ્રારંભિક એટલે એક તબક્કામાં પૂરી થતી પ્રક્રિયા. પ્રક્રિયા માટે વેગનું સમીકરણ આપ્યું. વેગ અચળાંકનું નહીં બેટા, વેગનું સમીકરણ આપ્યું. અહીંયા નું શબ્દ આવશે. તો એ વેગનું સમીકરણ શું હતું? તો એ કંઈક આવું હતું. વેગ બરાબર ફરીથી લખું છું. વેગ બરાબર અહીંયા ઝેડ એબી આવશે. ઝેડ એબી શું છે આપણે શીખવાનું છે. e−Ea/rt. તો ઝેડ એબી શું એ પદ પહેલા હું તમને સમજાવું. તો ઝેડ એબી ને અથડામણ અથવા સંઘાત આવૃત્તિ કહેવાય. અથવા સંઘાત આવૃત્તિ કહેવાય. આ સમજવા માટે આપણે બે ઘોડા લઈએ. ટુ અને B2. આને આપણે એક પાત્રમાં મૂક્યા છે. આ પાત્રનું કદ એકમ કદ છે. એકમ કદ એટલે 1 મીટર હોય, સોરી 1 મીટર હોય, 1 સેન્ટીમીટર ક્યુબ હોય, એવું એકમ. અને આ લોકોને આપણે 1 સેકન્ડ સુધી છૂટા મૂક્યા. તો લોકો એકબીજા સાથે શું થશે? એ જેટલી વાર એકબીજા સાથે એ અથડામણ સંખ્યાને શું કહેવાશે? અથડામણ આવૃત્તિ.
બરાબર, સમજો. અથડામણ આવૃત્તિ વચ્ચે ના બોલતા, બહુ જ મસ્ત પોઈન્ટ શીખવાડ. અથડામણ આવૃત્તિ નો પરફેક્ટ મીનિંગ સમજો. બે વ્યાખ્યા બોલું છું. એકમ કદમાં એકમ સમયમાં અથડાતા અણુની સંખ્યા. જો હું આવું બોલું વ્યાખ્યા ખોટી છે. અથડાતા અણુઓની સંખ્યા નહીં, અણુઓ વચ્ચે અથડામણની સંખ્યા. ધેર ઇઝ અ ડિફરન્સ બેટા. જે લોકો સાંભળી એમને ખબર પડી રહી છે કે આ શું કહી રહ્યો છે. બેટા, અથડાતા અણુની સંખ્યા એને તો આણ્વિકતા કહેવાય. અથડાતા અણુની સંખ્યાને તો આણ્વિકતા કહેવાય બેટા. અહીંયા તો એમ છે કે અણુઓ વચ્ચે થતી અથડામણની સંખ્યા. એટલે 1 સેકન્ડમાં એકમ કદમાં 50 વખત A2 અને B2 અથડાય તો એટલી અને ZAB કહેવાય. અને ચોખ્ખું દેખાય છે અહીંયા કે ZAB મૂક્યો છે. એટલે જેટલી અથડામણ વધારે થશે એટલો વેગ વધારે થશે. બરાબર. તો અહીંયા આપણે ZAB ની વ્યાખ્યા. તો ZAB ની વ્યાખ્યા શું થાય? તો એકમ સમયમાં, એકમ સમય તમે 1 સેકન્ડ લઈ શકો છો, અને એકમ કદમાં, એકમ કદ એટલે 1 મીટર ક્યુબ તમે લઈ શકો છો. પ્રક્રિયકના અણુઓ વચ્ચે થતી અથડામણ સંખ્યા. બોલો, ક્લિયર ZAB નો પોઈન્ટ બેટા? હવે આપણે આ જે અથડામણ સિદ્ધાંતથી જે સમીકરણ મળ્યું, શું અવાજ એમ કે બંધ થઈ ગયો? ક્લિયર જ છે, કમ્પ્લીટ જ આવે છે. બેટા. આમ હોય, દરેકના નેટનો અલગ અલગ પ્રોબ્લેમ હોય બેટા. અવાજ ના આવે એનો મતલબ મારી સાઈડ પ્રોબ્લેમ છે. ચલો, હવે અથડામણ, બસ હવે બોલતા નહીં, બહુ પોઈન્ટ શીખવાડવા જઈ રહ્યો છું. અથડામણ સિદ્ધાંત મુજબ એ વેગ આવ્યો બેટા, એનું સૂત્ર હતું, ફરીથી લખું છું અહીંયા, બી હતું, ધ્યાન રાખજો, e−e/RT. તો અહીંયા આપણે ZAB શું છે એ સમજી લીધું. શું? અને ફરીથી તમારા માટે લખું છું, અથડામણ આવૃત્તિ. વેગને તો વેગ જ કહેવાય, ઈએ કહેવાય. ગઈકાલે ગયા લેક્ચરમાં બહુ જ ચર્ચા કરી. ના બોલશો તમે, હું કહીશ તમને. e⁻RT. હવે આમાં ઈએ કરતા વધુ કે ઓછી બંને શબ્દો આવશે. જ્યારે આર્હેનિયસ શીખ્યા ત્યારે માત્ર વધુ શબ્દ હતો, કરતા વધુ કે ઓછી સંખ્યા ધરાવતા અણુઓનો અંશ. ઓકે, તો આ પદ સમજાઈ દીધું. અથડામણ સિદ્ધાંત આપીને તેનું સમીકરણ લખો. હવે ફરીથી સમજજો. હવે આપણે ફરીથી આ લખીએ, વેગ બરાબર, બહુ જોજો, બહુ મસ્ત છે. શું હતું અહીંયા? પણ જો આર્હેનિયસ સમીકરણ તો અહીંયા કે હતો અને અહીંયા હતો એ. હવે આપણે એવું કહીએ કે પ્રારંભિક પ્રક્રિયાઓ હોય, એટલે કે એક તબક્કામાં પ્રક્રિયા થતી હોય, પ્રારંભિક પ્રક્રિયા માટે ZAB બરાબર એ થાય. કારણ કે પ્રારંભિક પ્રક્રિયા જેટલા અણુઓ વચ્ચે જેટલી વખત અથડામણ થાય, સમજો, જેટલી વખત અથડામણ થાય એ જેટલી કે તેનાથી કેવી ઉર્જા? વધુ ઉર્જા. જેટલી અથડામણ થાય
દરેક ફળદાયક અથડામણ કહેવાય. અથડામણ અથવા એના માટે બીજો શબ્દ છે સંઘાત થાય અને એનાથી બને. પણ કઈ પ્રક્રિયાઓ હોય તો ખાસ શબ્દ વાંચી દેજો. પ્રારંભિક પ્રક્રિયા હોય તો. હવે જો સંકલન પ્રક્રિયા હોય તો શું ડખો થાય? આ પ્રારંભિક પ્રક્રિયા માટે વર્ણનમાં જોતા રહેજો, તમને દેખાશે કે સાહેબ ક્યાંથી ચલાવે છે. હું એક પણ વર્ણનની આગો પાછો નથી કરતો. હવે તમે સંકીર્ણ પ્રક્રિયા લો. સંકીર્ણ પ્રક્રિયા એટલે તમને ખબર છે એકથી વધુ તબક્કામાં થતી હોય. સંકીર્ણ પ્રક્રિયાઓમાં માત્ર અથડામણ જોવાની નથી બેટા, માત્ર અથડામણ નહીં. સાદી પ્રક્રિયાઓમાં તો અથડામણ સક્રિયકરણ ઉર્જા કરતા વધારે, પણ સંકીર્ણ ક્રિયાઓ આટલી શરતો પર, એક તો અથડામણ થવી જોઈએ. જોજો પ્રક્રિયા થવા માટેની શરતો, અથડામણ થવી જોઈએ, વળી એ અથડામણ યોગ્ય ગતિ ઉર્જા સાથે થવી જોઈએ. બરાબર, એટલે કે થ્રેશોલ્ડ એનર્જી અને ઈએ જેટલી ઉર્જા સાથે થવી જોઈએ. અને ત્રીજો મુખ્ય પોઈન્ટ, યોગ્ય દિક વિન્યાસ હોવો જોઈએ. દિક વિન્યાસ એટલે યોગ્ય દિશામાંથી અથડામણ થાય તો જ તે, છેલ્લો મુદ્દો, તો જ તે ફળદાયક સંઘાત કહેવાય. એ પ્રક્રિયાઓ માટે બેટા, સંકીર્ણ પ્રક્રિયાઓ માટે પહેલા તો પોઈન્ટ નંબર 1, અથડામણ થવી જોઈએ. ચલો હું આને એક સરળ ઉદાહરણથી શીખવાડું કે અહીંયા તમારી પાસે એક રોડ છે. આ એક રોડ છે, વન વે છે, બરાબર. અહીંયાથી એક કાર આવે છે, કાર એ, અહીંયાથી સામે સામે આવી ગઈ કાર બી. બંને એકબીજાને લીધા એટલે એ લોકોએ બ્રેક મારી. બ્રેક મારી કેસ 1 માં શું થયું? અથડામણ ના, તો આ પ્રક્રિયા ના થાય. ચલો કેસ 2 લઈએ. કેસ 2 ફરીથી આ જ રોડ લઈએ આપણે. કાર એ થોડી સ્પીડમાં છે અને કાર બી પણ થોડી સ્પીડમાં છે. બંને એકબીજાને જોયા, બ્રેક મારી, પણ એકદમ ધીમેથી અથડાઈ. અથડાઈ ખરી, પણ ખૂબ ધીમેથી. તો પણ થવાના ચાન્સ ઓછા, બરાબર. સક્રિયકરણ ઓછું. હવે ત્રીજો મુદ્દો લઉં. અહીંયાથી કાર એ આવી, અહીંયાથી કાર બી આવી અને બંને પાસે સક્રિય ઉર્જા કરતા વધારે ઉર્જા છે, બરાબર છે. તો અહીંયા જોરદાર શું થશે? અથડામણ. તો પછી બે શક્યતા, તો પણ બે શક્યતા, પ્રક્રિયા પણ ખરી અને ના પણ થાય. અમુક કે ના થાય. ના થાય શું કારણ? એનું કારણ દિશા યોગ્ય ના હોય. મતલબ કે રિવર્સમાં અથડાયો હોય એવું બને. આ ગાડી રિવર્સમાં હોય બેટા, અને જો દિશા યોગ્ય ના હોય અને જો દિશા યોગ્ય હોય તો પ્રક્રિયા થાય. તો ચારે શરત તમે સમજી ગયા. પહેલામાં આપણે એ કર્યું કે કાર એકબીજાની સામે આવી ગઈ, પણ એ એવી રીતે એકબીજાની સામે કે બંને એકબીજાને જોઈ ગયા હતા, એટલે બ્રેક એમને દૂરથી, એટલે અથડાયા જ નહીં. એટલે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ અને ગતિ ન્યૂનતમ થઈ ગઈ. ગઈકાલની વાત કરું તો સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ, ગતિ ઉર્જા ન્યૂનતમ થઈ ગઈ. એટલી બધી ન્યૂનતમ થઈ ગઈ ની વચ્ચે, એટલી બધી ન્યૂનતમ થઈ ગઈ કે એ લોકો એકબીજા અથડાઈ જ ના શક્યા. બીજી વાર એકબીજાને જોયા, પણ સ્પીડ થોડી વધારે, એટલે બ્રેક મારી છતાં એકદમ સ્લાઇટ, એટલે ગતિ ઉર્જા જોઈએ એટલી હજી નથી, બરાબર. અને
પોઈન્ટમાં આપણે એવું શીખ્યા બંને બહુ સ્પીડમાં આવ્યા અને અથડાઈ ગયા, યોગ્ય ગતિ ઉર્જા સાથે અથડાઈ ગયા. યોગ્ય ગતિ ઉર્જા શબ્દ વાપરું છું એનું થ્રેશોલ્ડ એનર્જી અને સક્રિયકરણ ઉર્જા બંને. અને બંને યોગ્ય ગતિ ઉર્જા સાથે અથડાઈ ગયા તો પણ બે શક્યતા છે. પ્રક્રિયા થઈ હશે કે આ પ્રક્રિયા નહીં થઈ હોય. તો પ્રક્રિયા ક્યારે ન, તો જો એ અથડામણ યોગ્ય દિશામાં ના હોય તો એ પ્રક્રિયા ના થાય. જેમ કે એક રિવર્સમાં ગાડી લઈને આવ્યો અને એક સીધો ગયો હોય તો અથડામણ તો ગઈ થઈ, પણ એકનો ડ્રાઈવરની દિશા બાજુ હતી એટલે નિપજમાં ના પરિણમે. જ્યારે ચોથા કેસની અંદર આપણે એવું કહી શકીએ કે બંને કાર બીજા સાથે યોગ્ય ગતિ ઉર્જા સાથે અથડાઈ અને યોગ્ય દિશામાં અથડાઈ તો જ પ્રક્રિયા થાય. તો પ્રક્રિયા થવા માટેની ચાર તો ક્લિયર થઈ બેટા તમને? હા સર. એટલે આપણે હવે એક મુદ્દો સરસ એવો લખી શકીએ. એક સરસ મુદ્દો લખું અહીંયા કે સંકીર્ણ પ્રક્રિયાઓ માટે, એટલે જટિલ, સંકીર્ણ પ્રક્રિયાઓ માટે દરેક અથડામણ નિપજમાં પરિણમે જ એ જરૂરી. કઈ પ્રક્રિયાઓ માટે? સંકીર્ણ પ્રક્રિયા. પ્રારંભિક પ્રક્રિયા હોય તો એ 100% એકબીજા સાથે અથડાય એટલે નિપજ બને છે. ઓકે, એટલે સંકીર્ણ પ્રક્રિયા તકલીફ છે. એટલે સંકીર્ણ પ્રક્રિયા માટે ZAB અને હંમેશા સરખા હોય જ એ જરૂરી નથી. બરાબર. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ જે આપેલું છે અંદર એનો જ આપણે ઉપયોગ કરીએ. 10મા ચેપ્ટરમાં તમારે આ રિએક્શન આવશે. અહીં મારી જોડે BR છે. આ જાણો છો તમે, માઇનસ ડેલ્ટા હોય અને પ્લસ ડેલ્ટા. ના આવડે તે એક બેન હાડા તે. બરાબર બેટા? કારણ કે હવે વિદ્યુત ઋણતા ચલાવવાનો મારી જોડે સમય. આ જે મેં તમારી સામે NU દોર્યો, આ OH માઇનસ એ NU માઇનસ કહેવાય. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય બેટા. બરાબર? ના આવડે તો કઈ નહીં બેટા, બહુ મહેનત કરી છે આપણે એની પાછળ. હવે શક્યતા એક, અથડામણ તો થવાની, ચલો માની લો અથડામણ, તો શક્યતા એમાં એવું થાય કે OH માઇનસ એ BR માઇનસ તરફથી અથડામણ કરે, અથડામણનો પ્રયત્ન કરે. એટલે આ રીતે CH અહીંયા ઓલરેડી B માઇનસ છે અને OH માઇનસ આ બાજુથી બંને અથડાવાનો ટ્રાય કરે તો આ પ્રક્રિયા ના થાય. કેમ ના થાય? ઓલરેડી આ માઇનસ છે બેટા, અને એની જ દિશામાંથી તમે માઇનસ આપવાનો ટ્રાય કરો તો એકદમ સાદો કોન્સેપ્ટ, અપાકર્ષણ થઈ જાય. એટલે આ દિશા કહેવાય નહીં. એટલે આ કયો થયું? અયોગ્ય દિક વિન્યાસ. હવે જો આ OH માઇનસ શક્યતા B, હવે જો આ OH માઇનસ BR માઇનસ ના બદલે એનાથી વિરુદ્ધ જઈને આક્રમણ કરે બેટા, તો આ OH અંદર અને આ અહીંયા આ રીતે H ને બીજી ફેંકી દે, OH ના નવા બંધ રચાય અને ના જૂના બંધ તૂટે તો આ નિપજ બને. યોગ્ય દિક વિન્યાસ હોય તો. આઈ થિંક તમે આ પ્રશ્ન, આ ઉદાહરણના અંતે કમ્પ્લીટલી સમજી ગયા છો કે ક્યારે નિપજ બને. તો જુઓ, આર્હેનિયસે પોતાની રીતે સમજાયું, સક્રિયકૃત સંકીર્ણથી પણ આપણે સમજ્યા કે
જેટલી વસ્તુ તો જ પ્રક્રિયા થાય. હવે આમાં જેટલી અથડામણ વધુ સ્પીડમાં થાય એટલું તમારી નીપજ વધારે સ્પીડમાં મળે, એટલે વેગ બરાબર એ. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક અથડામણ નીપજ બનાવે જ જરૂરી નથી. તો હવે આપણે પ્રક્રિયા માટે અથડામણ સિદ્ધાંત કેવી રીતે લખી શકીએ? તો સામાન્ય પ્રક્રિયા માટે કેવી રીતે લખતા હતા એ લખીએ. તો વેગ ZAB, પેલા જેવું જ સૂત્ર છે એટલે ગોખવું તો પડશે. પણ સંકીર્ણ પ્રક્રિયાઓ શક્યતા હોય, દરેક વખતે જવાબ મળે જ એ જરૂરી નથી. આ સમીકરણમાં સંભાવના મૂકવી પડશે કે અથડામણથી કેટલી નીપજ મળશે એની સંભાવના મૂકવી પડશે. એના માટે સંભાવ્ય અવયવ અથવા અવકાશમાં જે શક્યતા દર્શાવે એવું ત્રિવિમ વિન્યાસકારક મૂકવો પડે. એ કારક પી છે. પી કેમ લીધો તો મેં ખબર પડી ગઈ હશે. ધીસ ઇઝ પ્રોબેબિલિટી. ઓકે, એટલે સંકીર્ણ પ્રક્રિયાઓ માટે વેગ બરાબર સૂત્ર આ જ રહેશે, ZAB -RT. પણ અહીંયા તમારે વધારાનું શું મૂકવું પડશે? T, પ્રોબેબિલિટી. અહીંયા પ્રોબેબિલિટી કેટલી હોય? તો અહીંયા પ્રોબેબિલિટી 1 હોય. કેમ? દરેક અથડામણ નીપજ બનાવે છે. પણ શું થાય? અહીંયા અથડામણ ધારો કે 100 થઈ. કેટલી અથડામણ? 100. પણ એનો દિક વિન્યાસ 0.7 હોય તો જવાબ તો 70 જ આવે. જવાબ પડી ટપ્પી? અથડામણ 100 વખત થઈ બેટા. અથડામણ 100 વખત થઈ. 100 માંથી 70 વખત જ યોગ્ય દિશા રીતે થઈ તો નીપજ મળવા શક્યતા 70 વખત જ હોય. તો એ વચ્ચેનો ફરક ખબર પડી ગઈ હશે હવે તમને. આપણે એક બીજું ઉદાહરણ લઈએ જૂની બુકમાંથી કે આ HI, તો આ નીપજ ના આપે. ભલે આની અથડામણ આ રીતે, પણ આ નીપજ નહીં આપે. કેમ ખબર છે? આ H ની અથડામણ I જોડે અને આ એની H જોડે, એટલે તમારે અહીંયા H2 અને I2 બને નહીં. પણ આ જ વસ્તુ જો આ રીતે હોય, બાબલા દોરીએ છીએ અહીંયા HI એ જ મૂકીએ તો તમે જોઈ શકો છો હેડ ટુ હેડ આની સાથે બને અને આની સાથે. તો આમાં યોગ્ય દિક વિન્યાસ આયો કહેવાય. પેલા આ નીપજ ના આપે અને આ નીપજ આપે. તો આ સિદ્ધાંતથી અથડામણ, તો આ સિદ્ધાંતની ખામી બેટા, એક તો એને સખત ગોળા કલ્પ્યા. પણ દરેક વાર પ્રક્રિયકના અણુઓ સખત ગોળા હોય એ જરૂરી નથી. અને ની રચના વિશે કોઈ જ માહિતી નહીં. ખાલી એને એ જ કીધું કે અણુ અથડાય. પણ કયો અણુ અથડાઈ શકે એની રચના વિશે માહિતી નથી આપી. ઓકે, તો એકદમ સરળ અને બહુ જ કોન્સેપ્ટ બેટા. તો મોસ્ટ આઈએમપી થિયરી પૈકીની એક થિયરી આપણે પૂરી થાય છે. હવે એક થિયરી બાકી રહી અને આપણી જોડે અડધો કલાક, તો પૂરું કરી દઈએ બોલ્ટ્ઝમેન અને મેક્સવેલનો આલેખ. તો જેથી ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. રવિવારે લઈએ લેક્ચર. રવિવારના લેક્ચરમાં ચેપ્ટર 4 ના MCQ સોલ્વ કરીશું. એક થિયરી છે પતાઈ દેવી છે ને બેટા, તો ખોટું ખેંચાય નહીં એમ. અને આ થિયરી ઓલરેડી આપણે ભણી ગયા છીએ, બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ. આમને આલેખ દોર્યો જે ઓલરેડી પેલા અમને દોર્યા જ હતા. આ લોકો એવું કે 11માં કહેતા હતા એ, ધારો કે અહીંયા આટલા બધા અણુઓ છે 5-6, તો બધા અણુની, તમને યાદ હોય તો કહેજો, બધા અણુની ગતિ ઉર્જા સમાન
હોતી નથી. હોય નહીં. નહીં. દરેક અણુને પોતાની અલગ અલગ ગતિ ઉર્જા હોય, પણ આ બધું 11 માં બોલતા હતા કેટલાક અણુઓની ગતિ ખૂબ વધારે, કેટલાક અણુ ગતિ ખૂબ ઓછી અને અમુક અણુઓની ગતિ મધ્યમ. આપણે એક મુદ્દો બોલતા હતા કે સરેરાશ ગતિ અચળ રહેતી હતી. બરાબર? જો તાપમાન અચળ હોય તો, જો તમે તાપમાન બદલો નહીં, આનું તાપમાન આ પાત્રનું તાપમાન ધારી લો કે તમે 98 કેલ્વિન રાખ્યું, તો કેટલાક અણુઓની ગતિ પહેલાથી બહુ હશે, કેટલાક અણુઓની ગતિ પહેલાથી બહુ ઓછી હશે, તો કેટલાક અણુઓની ગતિ મધ્યમ હશે. પછી આ અને અથડાય, બધું 11 માનું છે, અથડાય એટલે આની ગતિ વધી જાય, આની ગતિ ઘટી જાય, પણ કેવો રે? અચળ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ની થિયરી ચલાવી રહ્યો છું બેટા. બરાબર? તો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે કહ્યું કે એક જ પાત્રમાં તમે પ્રક્રિયકના અણુઓ છતાં પણ દરેક પ્રક્રિયકના અણુની ગતિ ઉર્જા સમાન હોતી નથી, એટલે દરેક પ્રક્રિયકના અણુઓ પ્રક્રિયામાં ભાગ લે તે જરૂરી નથી. કોણ ભાગ લઈ શકશે? કોણ ભાગ લઈ શકશે? તો આ ચેપ્ટરનો સક્રિયકરણ ઉર્જા જેની જોડે હશે એ જ ભાગ લઈ શકશે બેટા. સમજાય છે? આ ચેપ્ટરના પપ્પા કોણ છે? સક્રિયકરણ ઉર્જા. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ શું કે છે? તમે 11 માં શીખ્યા છો કે તમે જે રૂમમાં અત્યારે બેઠા, એ રૂમમાં 50 કણો જો પડ્યા હોય વાયુઓના, તો ત્યાં વાયુ શબ્દ વાપરતા હતા, અહીંયા પ્રક્રિયકના અણુ શબ્દ વાપરીએ તો આવું જ કહેતા હતા. પહેલો જ મુદ્દો હતો વાયુના ગતિવાદનો, પહેલો જ મુદ્દો હતો બેટા, વાયુના દરેક કણોની ગતિ સમાન હોતી નથી, કેટલાક વધુ સ્પીડમાં, કેટલાક ખૂબ ઓછા, પણ મોટા ભાગના અણુઓની ગતિ મધ્યમ હોય છે. અને તાપમાન અચળ હોય તો સરેરાશ ગતિ અચળ રહે. તાપમાન વધારશો તો ગતિ ઉર્જા વધી જશે, અથડામણ વધી જશે. બરાબર? તો રાઈટ નાઉ મેં આટલું તમને સમજાયું ઉપર. હવે શું કે છે બોલ્ટ્ઝમેન અને જોજો, તો બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નું કહેવું એ છે કે તમે આ પાત્ર લીધું, આ પાત્રમાં ટોટલ કણોની સંખ્યા NT છે, જોતા રહેજો, અને એમાંથી NE કણો એવા છે કે જેની પાસે સક્રિયકરણ ઉર્જા છે. તો બોલો, પ્રક્રિયા અનુભવતા અણુઓનો અંશ કેટલો થશે? તો અણુઓનો અંશ, કુલ અણુઓ નીચે, એમાંથી ઉર્જા ધરાવતા અણુઓ ઉપર. બોલો, આ ખબર પડી બેટા? હા સર. હા. આ રૂમની અંદર 100 કણો હતા, એમાંથી 70 કણો એવા હતા જેની જોડે સક્રિયકરણ ઉર્જા હતી. તો 70 કણો જેવા છે, 70 કણો જ એવા છે જે પ્રક્રિયામાં ભાગ લે. બોલો, NE/NT નો આને કહેવાય અણુઓનો અંશ. ઓકે, વસ્તુને આપણે એક આલેખ સાથે દર્શાવીએ, 11 માં ભણ્યા છીએ, બહુ સહેલી થિયરી છે. આ બાજુ આપણે અણુઓનો અંશ લઈશું એટલે NE/NT. આખો આલેખ આપણે 11 માં ભણેલા છીએ. અહીંયા આપણે ગતિ ઉર્જા લઈશું. તો શરૂઆતમાં તમારી પાસે ગતિ ઉર્જા ઓછી, ખૂબ ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ ઓછો હોય. જે મારી જોડે ભણ્યા છે એને ખબર હશે કે આવું કંઈક કહેતા હતા સાહેબ. ખૂબ વધુ ધરાવતા અણુઓનો અંશ પણ ઓછો હશે. 11 માંનો ચોપડો પડ્યો હોય તો કાઢીને મેક્સવેલનો વહેંચણી વક્ર, હું થિયરીનું બોલી ગયો, મેક્સવેલનો વહેંચણી વક્ર ખોલીને જોજો, એમાં પહેલો લખ્યો હશે કે ખૂબ ઓછી ઉર્જા ધરાવતા અણુઓ પણ ઓછા, વધારે ઉર્જા ધરાવતા અણુઓ પણ ઓછા. પછી આ રીતે આપણે એને આગળ લઈ જતા હતા, પછી એક પીક ઉપર પહોંચતા હતા, ત્યારબાદ ઉર્જા ઘટવા લાગતી.
ઘટી. આ રે. બરાબર. તો આ છે મહત્તમ અણુઓનો અંશ. બરાબર, મહત્તમ અણુઓનો અંશ. બરાબર, આ લઈ લઈએ 298. તો અહીંયા આટલે જ ગતિ ઉર્જા તમારી જોડે છે. આના પછી ગતિ ઉર્જા આ બાજુ ઓછી થાય, આ બાજુ વધે, પણ સાથે સાથે અહીંયા પણ ઉર્જા, અહીંયા અણુઓનો અંશ ઘટે છે ને અહીંયા પણ. એક જ પોઈન્ટ એવો કે જ્યારે ગતિ ઉર્જા મહત્તમ નથી થઈ, અણુઓનો અંશ મહત્તમ થયો છે. અને આ પોઈન્ટે જે ઉર્જા મળતી હતી અથવા ઝડપ મળતી હતી 11માં મહત્તમ એમ્પિયર સંભાવ્ય ઝડપ કહેતા હતા. બરાબર, બોલો ક્લિયર? આ આલેખ, આખે આલેખ આપણે. અને આ જે ભાગ છે, આટલો ભાગ જે હું રેડ પેન કરી રહ્યો છું બેટા, એ ભાગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ બનશે. કારણ કે આ પોઈન્ટે અંશ મહત્તમ છે, એટલે આટલા અણુઓ તમને પ્રક્રિયામાં ભાગ લઈ આવે. તમને એમ થાય કે અણુઓનો અંશ મહત્તમ કેમ થઈ રહ્યો છે? બેટા સિમ્પલ છે, આપણને ખબર હશે, છેદ તો અચળ થઈ ગયો છે, કુલ કણો વધવાના. બેટા બોલો તો. ના વધે બેટા, કોણ મૂર્ખની સરદાર છે? અને આ પ્રક્રિયકના કણો વધવાના નથી, પણ પ્રક્રિયકના કણોથી પ્રક્રિયામાં ભાગ લેતા કણોની સંખ્યા વધે છે, એટલે એની બાય છે. મેથ્સ વાળા બેટા મદદ કરો યાર, આટલું સહેલું છે. તમે પ્રક્રિયા, અરે બેટા એકદમ તો સહેલું છે. પાત્રમાં તમે 100 કણ લીધા છે તો રહેશે, પણ શરૂઆતમાં એમાંથી ભાગ લેતા કણો અહીંયા તમે જુઓ બેટા, તો એમ હતું આવડે. શરૂઆતમાં આ એની બાય એનટી 0 છે, એટલે અત્યારે તો એક પણ કણ ભાગ નથી લેતો. પણ જેમ જેમ ગતિ ઉર્જા વધે છે એની ની સંખ્યા વધે છે. એની એટલે કઈ બેટા? પડી જાઓ આની અંદર. એની એટલે કયા અણુઓ બેટા? પ્રક્રિયામાં ભાગ શકતા અણુઓ. તો ગતિ ઉર્જા વધશે તો પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા પણ વધશે. પણ એક સમય એવો આવશે કે પીક આવી જશે, પીક પછી પાછું એ ઘટશે. એટલે આ પીક આવે ત્યારે મહત્તમ પ્રક્રિયા થવાની સંભાવનાઓ છે. આ મેક્સવેલ નું કહેવું છે. હવે આ તાપમાન 200 દોર્યું, આખી થિયરી 11 ની છે. ભાઈ ખ્યાલ આવ્યો એની બાય એનટી માં શું થાય? ફરીથી કહું બેટા, એનટી માં એનટી તો અચળ હોય, માં રહેલા કણો વધવાના નથી, પણ એનઈ ધીરે ધીરે વધે જેમ જેમ ગતિ ઉર્જા વધતી જાય. પછી એક સમય આવે કે અમુક પોઈન્ટ પછી સંખ્યા પાછી ઘટી જાય. આ વક્ર મેક્સવેલ બોલ્ટ્ઝમેને દોર્યો તો, બેઠે બેઠો 11મા ધોરણનું છે. હવે આપણે સરખાઈએ તાપમાન વધારીને, જે 11મા ધોરણમાં પણ કર્યું હતું. જો એક આલેખ, બે આલેખને ભેગા મારે દોરવા પડશે. આ પહેલો આલેખ હતો, એમાં આટલી નીપજ મળે છે, આટલા ભાગની નીપજ મળે છે. આટલો ભાગ. આ તાપમાન આપણે લઈએ છીએ 298. તાપમાન 308 કેલ્વિન બેટા. તો આ જે આલેખ છે એઝ યુ નો, આ આલેખ સેજ નીચે, ઘણાને ખબર હશે, સે જમણી તરફ બોલો પડી ટપ્પી? હા સર. તાપમાન વધવાથી તો હવે નીપજો કેટલી આવી? બોલો હવે નીપજો આટલી આવી. થાય છે રેડ પેન? હા બેસાઈ. તો નીપજ બનવાનો કેવો થઈ ગયો? બમણો થઈ ગયો. પછી પહેલા અણુઓનો અંશ આટલો જ હતો કે જે પ્રક્રિયામાં ભાગ લે. હવે અણુઓનો અંશ આટલો બધો છે. એક મિનિટ, પેન બદલું એટલે તમને ક્લીન દેખાય. હવે નો અંશ આટલો બધો છે, આટલેથી લઈ આટલો બધો છે. તો આ કોના લીધે થયું? આ તાપમાન તમે 10 કેલ્વિન વધાર્યું ને બેટા, અને એ 10 કેલ્વિન વધવાથી પ્રક્રિયાનો વેગ ઓલરેડી આપણે કહી ચૂક્યા છીએ.
બરાબર. જો આખો પોઈન્ટ તમને કહું, તાપમાન 298 માંથી 308 કર્યું તો પહેલું અવલોકન શું? તો મેક્સવેલ નો વહેંચણી સહેજ જમણી તરફ ખસે છે, સહેજ પહોળો થાય છે, સહેજ સપાટ થાય છે. એટલે પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા વધે છે, એટલે વેગ બમણો થાય છે. પડી ટપકી? તો આપણે આવું કહી શકીએ, એક મસ્ત એક્ઝામ્પલ થી તમને શીખવું કે 298 થી 308 કર્યા. ઓકે, એટલે કેલ્વિન નો વધારો કર્યો બેટા? 10 કેલ્વિન. આ બધું લખેલું છે એટલે જોઈ રાખો. 10 કેલ્વિન નો વધારો કર્યો તો કેટલા કેલ્વિન શરૂઆતમાં 298 હતા, એટલે એપ્રોક્સિમેટલી 300 લઈ લઉં. તો 300 કેલ્વિને મેં કેટલા કેલ્વિન નો વધારો કર્યો? 10 કેલ્વિન. 10. તો 100 કેલ્વિને કેટલા? એટલે ટકા મળી જાય. 3.33 ની આસપાસ આવે. એટલે તાપમાનનો વધારો કેટલો થયો? તો તાપમાનનો વધારો એપ્રોક્સિમેટલી 3 થયો. 3%. જો મસ્ત દાખલો છે. તાપમાનનો ફેરફાર 3% થયો તો ગતિ ઉર્જાનો ફેરફાર પણ 3% જ થાય. કેમ 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 કેમ? ગતિ ઉર્જાનું સૂત્ર છે બેટા 3/2 kBT. આમાં જો એટલે અહીંયા ડેલ્ટા લઈ લો. ચલો, ડેલ્ટા કાઇનેટિક એનર્જી ઇક્વલ 3/2 kb ડેલ્ટા ટીબી, સોરી ડેલ્ટા ટી. આ 3% વધે તો આ 3% વધે, અથવા આ 3% વધે તો આ 3%. ગતિ ઉર્જા તો માત્ર કેટલા ટકા વધી? 3%. 3%. 3% વધવાના કારણે જે વેગ છે એ 3% કેટલો થઈ ગયો બેટા? બમણો. હવે તમને આ પ્રશ્ન કે સાહેબ માત્ર 3% વધારો થયો તોય વેગ બમણો થઈ ગયો. અમુક કે સાહેબ ખબર જ નહીં પડતી આ 3% શું વધ્યા? અરે ડફોર ભાઈ, ગતિ 3% વધી મતલબ એવો થયો કે 3% અણુઓ એવા છે, 3% અણુઓ એવા હતા જેને ગતિ ઉર્જા નથી. એ 3% ખૂટતી હતી, એ 3% ઉર્જા મેં આપી દીધી. એક સરસ ઉદાહરણથી તમને સમજાવું. જો એક સરસ બાઉન્ડ્રી લઈને સમજાવું. આ આપણી જોડે બાઉન્ડ્રી 33 ગુણની બેટા, બરાબર. આમાં 33 ગુણથી વધુ લાવનાર વિદ્યાર્થી 50 હતા. ઓકે, અને 33 ગુણથી ઓછા લાવતા 100 હતા. જોજો, પણ એમાંથી પાછા વિદ્યાર્થી બહુ નજીક હતા, અહીંયા હતા 30 ગુણે. ઘણાને ખબર પડી ગઈ શું કરશે. હવે શું થશે? હવે આ કઈ પરિસ્થિતિમાં હતું? 298 કેલ્વિન પરિસ્થિતિ હતી. ખાલી અમને 10 કેલ્વિન આપ્યા. 10 કેલ્વિને કેટલા ટકા ગતિ ઉતારી? 3%. 3%. એટલે એ ટકા વધવાની સાથે તરત જ એ આગળ જતો રહ્યો. એ 3%. પડી ખબર? એટલે અહીંયાથી 50 વિદ્યાર્થીઓ આગળ પહોંચી ગયા બેટા. અહીંયા આ બાજુ સંખ્યા 50 ની કેટલી થઈ ગઈ? 100. ક્લિયર આજનો લેક્ચર? ઓકે, તો આપણે પૂરું કરીએ છીએ. રવિવારે આના MCQ સોલ્વ કરીશું.